આણંદ જિલ્લાના બોરસદ ગ્રામીણ વિકાસ બેંક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। બોરસદમાં 75 વર્ષ બાદ યોજાયેલી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સામે ભાજપ પ્રેરિત ઉમેદવારોએ જંગ જીતી લેતા બોરસદની વધુ એક સહકારી સંસ્થા પર ભાજપનો કબજો થયો છે। બોરસદની ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની શાખામાં આજે ચૂંટણી યોજાઈ હતી। સભ્યપદની 3 બેઠકો અને પ્રતિનિધિ બેઠક માટે મતદાન થયું હતું। કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહીડા મેદાનમાં હતા, જ્યારે ભાજપ પ્રેરિત ઉમેદવારો સામે જંગ હતો। મહત્વનું છે કે આ બેંકમાં છેલ્લા 75 વર્ષથી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને લાંબા સમય બાદ અહીં ચૂંટણી યોજાઈ છે। બોરસદ વિધાનસભામાં ભાજપની જીત બાદ એપીએમસી સહિત એક બાદ એક સહકારી સંસ્થાઓમાં કોંગ્રેસનો ગઢ તૂટતો ગયો છે। બોરસદ એપીએમસી હોલમાં યોજાયેલી મતગણતરીમાં પ્રતિનિધિ બેઠક પર ભાજપના ઉમેદવાર દેવીસિંહ ડાભીનો ભવ્ય વિજય થયો છે। સાથે જ સભ્યપદની 3 બેઠકો પર પણ ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય થયો છે। આ ચૂંટણી મેન્ડેટ નહીં પરંતુ વ્યક્તિગત રીતે લડાઈ હતી, છતાં કોંગ્રેસના 2 મહારથીઓ સામે ભાજપના કાર્યકરોની જીત થતાં બોરસદની અંતિમ ગણાતી સહકારી સંસ્થાઓ પર પણ કોંગ્રેસનો સફાયો થયો છે। કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને સાંસદ નીતિશ પટેલે વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। ઐતિહાસિક જીત થઈ છે। આજ રોજ બોરસદ ખાતે ખેતી બેંકની ચૂંટણી યોજાઈ, જેમાં તાલુકાના 3 પ્રતિનિધિઓ અને 1 જિલ્લા પ્રતિનિધિ એમ કુલ 4 બેઠકો માટેની આજની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફે 4 ઉમેદવાર સામે પણ 4 ઉમેદવારો હતો। એ પૈકી આ 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો ખૂબ જ જ્વલંત બહુમતીથી એ વિજેતા બન્યા છે। એ બદલ હું જેમણે મતદાન કરીને આ વિજેતાઓ બનાવ્યા છે એવા તમામ ખેડૂત મતદારો કે જેમણે આ મતદાન કરીને અમને વિજેતા બનાવ્યા છે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ત્રીજું કે અમારા પાર્ટીના સૌ પદાધિકારીઓએ, એમાં અમારી આખી ટીમે એક ટીમ બોરસદ, ટીમ આંકલાવ તરીકે સાથે મળી અને ઐતિહાસિક જીતના સહભાગી બન્યા છે। તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। વિશેષ કરી અને મારા પ્રદેશના પદાધિકારી, જિલ્લાના પદાધિકારી, સાંસદથી લઈ તમામનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આ ચૂંટણીની અંદર અમને બધાને પૂરતું માર્ગદર્શન આપ્યું, પૂરતો સહયોગ આપ્યો અને ખરેખર આજની આ જીત એ ઐતિહાસિક જીત છે અને બોરસદ માટે, અમારા બધાના માટે પ્રેરણા માટેની જીત છે। તો આવો સાથે મળી અને ફરી એકવાર તમામનો આભાર માનું છું। શું નામ છે આપનું? મારું નામ ગૌતમસિંહ અમરસિંહ મકવાણા। અચ્છા, શેનું મતદાન કરીને આવ્યા છો? ખેતીવાડી વિકાસ બેંકનું મતદાન કરીને આવ્યો છે। અચ્છા, કેટલા વર્ષે મતદાન કર્યું? આજે કમસે કમ 70 વર્ષથી મતદાન થતું જ નતું, આજ પહેલી વખત મતદાન થયું છે આ બેંકનું અને લોકોને જાગૃત થયા છે। લોકો જાણ્યા છે કે આજે પહેલી વખત અમારો વોટ છે, અમે જાણ્યું। અમને ખબર જ નથી કે આમાં વોટ છે કે નથી। બરાબર, તો અત્યાર સુધી શું થતું? અત્યારે હજુ બધો ભ્રષ્ટાચાર થતો હતો અને ભ્રષ્ટાચાર કરતા હતા લોકો। બરાબર, હવે કેવું લાગ્યું મતદાન કરીને? મતદાન કરીને તો એવો ગર્વ લાગ્યો છે કે ના આજે જલસા કરવાના છે આજના।